ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર જોઈશું. વાઇલ્ડ મીન્સ વન્ય અને સેવિયર મીન્સ જીવન રક્ષક. એટલે ધ વાઇલ્ડ સેવિયર મીન્સ વન્ય જીવન રક્ષક. આ પાઠમાં અલીભાઈ અને રામસિંગ બે મિત્રો છે. અલીભાઈ હિમાલયના પર્વતોમાં પોતે જે મુસાફરી દરમિયાન ચીજ વસ્તુઓ ભેગી કરેલી છે તેને એક ગામથી બીજે ગામ વેચવા જાય છે. એક વખત તે રામસિંગના ઘરે આવે છે. રામસિંગના ફેમિલીમાં 4 સભ્યો હોય છે. રામસિંગ પોતે, એની વાઈફ, નીલમ એની દીકરી અને અર્જુન એનો દીકરો. એ જ્યારે રામસિંગના ઘરે આવે છે અલીભાઈ, ત્યારે રામસિંગનું ફેમિલી તેને આગ્રહ કરે છે પોતે 2-3 દિવસ રોકાવાનું, અને અલીભાઈ એ લોકોના આગ્રહને માન આપીને ત્યાં રોકાઈ જાય છે. અને તે રાત્રે બધા એવું તેમને આગ્રહ કરે છે કે તમે તમારી મુસાફરીના દિવસો દરમિયાન જે પણ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે તે અમારી સાથે શેર કરો. એટલે અલીભાઈ પોતે જ્યારે અહીંયા આવ્યા રામસિંગના ઘરે, ત્યાર પહેલાંનો જે એમની સાથે બનાવ બન્યો તે સ્ટોરી અહીંયા આખા તમારા પાઠમાં વર્ણન કરે છે. એટલે આ જે પાઠ આપેલો છે તે અલીભાઈની સ્ટોરી જે રામસિંગના ફેમિલીને કહે છે તે છે. તો ચાલો જોઈએ ધ વાઇલ્ડ સેવિયર. Neelam came dashing into the house shouting joyfully, Alibhai has come, Alibhai has come. Dashing એટલે ધસી આવવું, shouting એટલે બૂમો પાડવું, joyfully એટલે આનંદિત થઈને. નીલમ આનંદિત થઈને ઘરમાં બૂમો પાડતી પાડતી ધસી આવી. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ramsingh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion. Members means સભ્યો, tall એટલે ઊંચું, broad shoulders means પહોળા ખભા, cheeks means ગાલ, whitish complexion એટલે ઘઉં વર્ણો કલર. રામસિંગના પરિવારના બધા સભ્યો દોડતા દોડતા બહાર જોવા આવ્યા, અને ત્યાં પહોળા ખભા ધરાવતો, ઊંચો, રતુમડા ગાલ અને નાકવાળો, ઘઉં વર્ણો એક માણસ ઊભો હતો. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. Dressed એટલે પહેરેલું હોવું, warm એટલે હૂંફાળો, ગરમ, thick એટલે જાડો, woolen એટલે ઊન, tight trouser એટલે તંગ પાયજામો એટલે કે ફિટ પાયજામો, અને બ્રાઉન એટલે કથ્થઈ કલરનું, ફર એટલે રૂંવાટીવાળું. તેણે જાડો લાંબો ગરમ કોટ, ફીટ પાયજામો, મોટા ચામડાના બૂટ અને બદામી રંગની રૂંવાટીદાર ટોપી પહેર્યા હતા. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ, રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ. બ્રોડ સ્માઇલ એટલે કે વિશાળ સ્મિત, વોર્મથ એટલે ઉષ્મા ભરેલું, અને હગ એટલે કે ભેટવું. ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી રામસિંગ અલીભાઈને ભેટી પડ્યા અને કહ્યું, કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર ધ મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. તમારો આભાર, તમારું સ્વાગત. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. પેટેડ એટલે થાબડવું, લવિંગલી એટલે પ્રેમથી, ઈચ એટલે કે દરેક, થીક એટલે જાડો, સ્ટ્રોંગ વોઇસ એટલે કે સશક્ત અવાજ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ને કોચ એટલે સોફો. અલીભાઈએ રામસિંગના દરેક ફેમિલીના સભ્યોને થાબડ્યા અને તેમની સાથે પ્રેમથી વાતો કરી પોતાના જાડા અને સશક્ત અવાજમાં, અને પોતે બેડ ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાત કરતા હતા ત્યારે માતા થોડી ચા બનાવી રહી હતી. Aliboy was a traveler who covered long distances on foot in the Himalayan mountains. ટ્રાવેલર એટલે મુસાફર, કવર્ડ એટલે કે કાપવું, ઓન ફૂટ એટલે પગે ચાલીને. અલીભાઈ એક મુસાફર હતા કે જે પગે ચાલીને હિમાલયના પહાડોમાં લાંબુ અંતર કાપતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, અને નેચર એટલે પ્રકૃતિ. તેમને પ્રકૃતિનું નિરીક્ષણ કરવાનું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ.
selling dried apricots, herbs, and medicines, and precious stones he had collected during his travelling. ફ્રોમ વિલેજ ટુ વિલેજ એટલે એક ગામથી બીજે ગામ, ટાઉન ટુ ટાઉન એક નગરથી બીજે નગર. સેલ વેચવું, ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે સૂકા જરદાલુ, હર્બ્સ એટલે ઓસડિયા, મેડિસિન મીન્સ દવાઓ, પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો, ને કલેક્ટેડ એટલે ભેગું કરેલું. તેમના મુસાફરી દરમિયાન તેમણે ભેગા કરેલા સૂકા જરદાલુ, ઓસડિયા, દવાઓ અને કિંમતી પથ્થરોને હિમાલયના પહાડોમાં એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. રામસિંગે પૂછ્યું, તમે અત્યારે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એટલે અલીભાઈ જવાબ આપે છે કે હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ઊંચે ગયો હતો. અલોન? આસ્ક નીલમ. એટલે નીલમ પૂછે છે, એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. એટલે અલીભાઈ જવાબ આપે છે કે હા, અલબત્ત હું એનાથી ટેવાયેલો છું, એટલે કે એકલો જવાથી, પહાડોમાં એકલો જવાથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. સ્ટે એટલે રોકાવવું. એટલે અલીભાઈ કહે છે કે સારું, હું આજની રાત અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તે એવું કહે છે કે આવતીકાલે હું જતો રહીશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. એટલે બધા કહે છે કે ના અલીભાઈ, ના, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમ કહે છે કે તમારે અમને તમારી પર્વતોની વાર્તાઓ કહેવાની જ છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. આફ્ટર એટલે પછી, ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ કરવો, એગ્રી એટલે સહેમત થઈ જવું, ને સ્ટે એટલે રોકાવવું. ખૂબ જ આગ્રહ પછી તે વધારે 2 દિવસ રોકાવા માટે તૈયાર થઈ ગયા. ધેટ નાઇટ they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. Awake એટલે જાગતા રહેવું, સીટ એટલે બેસવું, લિસન એટલે સાંભળવું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, અને ટ્રાવેલ એક્સપિરિયન્સીસ એટલે મુસાફરીના અનુભવો. તેઓ રાત્રે તેઓ બધા મોડે સુધી તેમની પથારીમાં યાત્રાના જે રસપ્રદ અનુભવો હતા તેમને સાંભળતા બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. બિગેન એટલે શરૂ કરવું, ને ટેલ એટલે કહેવું. અલીભાઈએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઓલમોસ્ટ એટલે લગભગ, કપલ ઓફ આવર્સ એટલે 2 કલાક, ને નિયરેસ્ટ વિલેજ એટલે નજીકનું ગામ. નજીકના ગામમાં 2 કલાક રોકાવાનું થયું હતું. અહીંયા આઈ છપાયું છે પણ આવશે ઇટ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબ્બત. હું ઇન્ડિયા અને તિબ્બતની બોર્ડરથી 2 માઇલના અંતરે હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ખૂબ ભૂખ્યો હતો અને મારું બપોરનું ખાણું ખાવા બેસી ગયો. લંચ એટલે બપોરનું જમવાનું. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપરિંગ સમટાઇમ્સ. ટોટલી ક્વાઇટ એટલે સંપૂર્ણ શાંતિ હોવી, એક્સેપ્ટ એટલે સિવાય, ચીપરિંગ એટલે કલરવ કરવો, પક્ષીઓનો કલરવનો અવાજ. થોડી વારે પક્ષીઓનો જે આવતો કલરવનો અવાજ હતો તે સિવાય ત્યાં ખૂબ જ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. મોર્સલ્સ એટલે કે કોળિયા. હાર્ડલી એટલે ભાગ્યે જ. મેં ભાગ્યે જ મારા થોડા કોળિયા લીધા હશે, એટલે કે થોડું 2-3 કોળિયા જ મેં લીધા હશે હજુ. વેન આઈ હર્ડ સોફ્ટ. હેડ એટલે સાંભળવું, ને સોફ્ટ એટલે ધીમો. ફીબલ ગ્રોલ્સ. હર્ડ મીન્સ સાંભળવું, અને સોફ્ટ ફીબલ ગ્રોઝ એટલે ધીમો ઘુરકવાનો અવાજ. મેં ભાગ્યે જ થોડા કોળિયા લીધા હશે જ્યારે મેં ધીમો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. અલાર્મ એટલે ચેતી જવું, સાઉન્ડ એટલે અવાજ, શ્યોર એટલે ખાતરી હોવી, ને બિયર એટલે કે રીંછ. હું ચેતી ગયો
કારણ કે અવાજ પરથી મને ખાતરી હતી કે એ રીંછ સિવાય બીજું કંઈ ન હતું. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. ક્વિકલી એટલે ઝડપથી, ટિફિન બોક્સ એટલે ટિફિનનું બોક્સ, ક્લોઝ એટલે બંધ કરી દેવું, બેન્ટ લો એટલે નીચે નમવું, સો ધેટ એટલે જેથી કરીને, ફૂડ એટલે કે ખાવાનું, સ્મેલ એટલે કે સુગંધ, સ્ટ્રોંગ બ્રીઝ એટલે મજબૂત પવન, વધારે વાતો પવન, અને મોન્સ્ટર એટલે કે જે મોટું પ્રાણી રીંછ છે તેના માટે વપરાયેલું છે. મેં એકાએક મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયો, જેથી કરીને મારા ખોરાક અને મારા શરીરની ગંધ પવન દ્વારા પેલું જે મોન્સ્ટર છે એટલે કે કદાવર પ્રાણી છે તેની પાસે ન પહોંચે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. ટુક અપ એટલે લઈ લેવું, બામ્બુ સ્ટાફ એટલે ડાંગ, આયન પોઇન્ટેડ આયન એન્ડ એટલે લોખંડની અણીવાળી, રાઇટ હેન્ડ એટલે જમણો હાથ, અને ડબલ એજ નાઇફ એટલે કે 2 ધારવાળું ચપ્પુ. મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી વાંસની ડાંગ લીધી અને મારા ડાબા હાથમાં 2 ધારવાળો ચપ્પુ લીધો. આઈ ક્રોલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. ક્રોલ એટલે સરકવું, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક, એજ એટલે ધાર, લુક ડાઉન એટલે નીચે જોવું, ડીપ મીન્સ ઊંડું, નેરો એટલે સાંકડી ને વેલી એટલે ખીણ. હું કાળજીપૂર્વક પર્વતની ધાર તરફ સરક્યો અને પછી ઊંડી અને સાંકડી ખીણમાં નીચે જોયું. Soon my eyes caught sight of 2 tiny small leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. ટાઇની એટલે નાના નાના, સ્નો લેપર્ડ કબ્સ એટલે હિમ ચિત્તાના બચ્ચાઓ, સ્મોલ એટલે નાનું, ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે સપાટ જમીનનો ભાગ, સ્લોપ એટલે કે ઢોળાવ, ઓપોઝિટ માઉન્ટેન એટલે કે સામેની બાજુના પર્વત ઉપર. એટલામાં તો સામેના પર્વતની બાજુના ઢોળાવ પરની થોડીક સપાટ જગ્યામાં હિમચિત્તાના 2 નાના નાના બાળકો મેં જોયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું. ઓ બહુ સુંદર, તેઓ કેવા દેખાતા હતા? એટલે અલીભાઈ વાર્તા કહી રહ્યા છે એટલે નીલમ એમને વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે અને પૂછે છે દે વર બ્યુટીફુલ. એટલે હવે અલીભાઈ પાછા જવાબ આપે છે એઓ બહુ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. ફ્લફી એટલે રૂંવાટીવાળું, સ્નો વ્હાઇટ ફરી કોટ એટલે બરફ જેવો સફેદ, જાણે કે એ લોકોએ કોટ પહેરેલો હોય એવી રૂંવાટી હતી, અને સ્નો એટલે કે બરફ. તેમની જે રૂંવાટી હતી તે બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી, જાણે કે તેમણે બરફનો કોટ પહેર્યો હોય એવું લાગતું હતું. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. વિઝ્યુલાઇઝ એટલે કે પ્રત્યક્ષ નિહાળતા હોય એવું. આપણે આંખો બંધ કરીને વિચાર કરીએ તો આપણે વિઝ્યુલાઇઝ કરીએ છીએ. જાણે કે અત્યારે જ અલીભાઈ પ્રત્યક્ષ નિહાળતા ન હોય તેમ તેમણે કહ્યું. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુને પૂછ્યું, એ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? ધે વર પ્લેઇંગ. તે લોકો રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. ક્રાઉચ એટલે કે ગલોટિયા ખાવા. તે લોકો બરફની ઉપર એકબીજાની ઉપર ગલોટિયા ખાતા હતા અને એકબીજાની ઉપર સુંદર આંખોથી નજર નાખતા હતા, એટલે એકબીજાને જોતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. અને પછી બીજું એક બીજા પર કૂદતું હતું, એટલે એકબીજા પર બંને જણ કૂદતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રોવલિંગ સોફ્ટલી. રેસલ એટલે કુસ્તી કરવી ને ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે, ગ્રોવલિંગ એટલે ઘુરકવું, સોફ્ટલી એટલે ધીમેથી. તેઓ એકબીજા સાથે થોડી વાર માટે કુસ્તી કરતા હતા અને પછી ધીમેથી ઘુરકતા હતા.
આપણે લોકોએ જે બચ્ચા હોય તેને જોયા છે, રમતા હોય, પ્રેમથી રમતા હોય, તો એ જ સિચ્યુએશન અહીંયા આપેલી છે. દે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. એ લોકો એકબીજા પર ફરી ઘુરકતા હતા અને ફરીથી કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. વરીડ એટલે ચિંતિત હોવું અને સી એટલે દેખાવું, જોવું. હું થોડો ચિંતિત પણ હતો કારણ કે માંદા લેપર્ડ, માંદા ચિત્તા એટલે એમની માતા કશે દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી પ્રિકોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. પ્રિકોશિયસ એટલે કે ખૂબ સેન્સિટિવ હોવું એના અર્થમાં લીધું છે. અને કબ્સ એટલે કે બાળકો. જ્યારે બાળકો તેની સાથે હોય છે ત્યારે માતા ખૂબ જ લાગણીશીલ હોય છે. ધેન વોટ હેપન આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. સારું, પછી હું મારા પેટની ઉપર, જમીન ઉપર સરક્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. જો માતા આજુબાજુ હોય તો મને ચિંતા હતી. સૂન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી મેં એક વિચિત્ર બનાવ બનતો જોયો. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ ટોવર્ડ્સ ધ કબ્સ. ઓલ ઓફ અ સડન એટલે એકાએક. હ્યુજ એટલે મોટું, વિશાળ. ગ્રોવલિંગ એટલે ઘુરકતું ઘુરકતું. રસ્ટ એટલે ધસી આવવું ને કબ્સ એટલે બચ્ચાઓ. એકાએક મોટું કાળા કલરનું રીંછ ઘુરકતું વૃક્ષ ઉપરથી ઘુરકતું ઘુરકતું બચ્ચાઓની તરફ ધસી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં બચ્ચાઓની વધારે ચિંતા હતી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. વિધિન નો ટાઈમ એટલે તરત જ, પળવારમાં. હર્ડ એટલે સાંભળવું. ડેફનિંગ રોર એટલે કાન ફાડી નાખે એવો ગર્જનાનો અવાજ. એંગર એટલે ગુસ્સો. મેં તરત જ એક ગુસ્સાપૂર્વક કાન ફાડી નાખે એવો ગર્જનાનો અવાજ મારાથી થોડે દૂર સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. માય હોરર એટલે મારા, હોરર એટલે કે ભય, સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય, વ્હાઇટ કેટ એટલે કે મોટી બિલાડી. હવે અહીંયા જે લેપર્ડ છે તેને કેટની જાતિમાં સમાવેલી છે એટલે બિલાડી કીધું છે. સ્નો લેપર્ડ એટલે હિમચિત્તા. અપિયર્ડ એટલે દેખાવું. જમ્પ ડાઉન એટલે નીચે કૂદવું. નિયર બાય એટલે નજીકનું. અને હ્યુજ રોક એટલે કે વિશાળ ખડક. મારા આશ્ચર્ય અને ભયની વચ્ચે એક મોટી સફેદ બિલાડી જે માતા સ્નો લેપર્ડ હતી, હિમચિત્તા હતી, તે મારા નજીકના જે ખડક હતો તેની નીચે કૂદતી દેખાઈ.